અલ્યા કાળ ભાઈ શું હેડ્યા? અરે તું પેલા હું અપશકન કરે છે? આ ફોર્મ ભરવા હેડ્યો છે તને નહીં ખબર પડતી? હા એટલે તારા અપચકન કોણ તું તો પેણવાની હેડે તો અક્ષવન અલ્યા પણ આ તો 15 થી 16 લાખ રૂપિયા વેરવાના છે એમને નહીં આ ફોર્મ ભરાતું. હા એટલો હોભળો આ દેવો ખરો ને જે પલ્લું ભારી એ પલ્લામાં તો દેવો બેહી જાય. તે પણ આ કાળભાનું પલ્લું ભારે જ છે તું તાર બેહી જા કે જઈશો ના પાડી હું છે. તમારા ખભે ખભો મિલાઈને તમારા અંગાઈ ચૂહડો. અરે હેડ અને ફોર્મ ભરવાનું છે પાછું. હા ફોર્મ તમારે ભરવાનું છે, મારે થોડું ભરવાનું. હા તે ગામમાં પેલા વાટ જોઈ રહ્યા છે જશો રે બધા. હા હોભળો અમે જ્યાર સુધી સૂંટણી નહીં પટે ને તાર સુધી હું તમારા ખભે ખભો મિલાઈને હેડ્યો. કશો વાંધો નહીં. તારે તું તારે ખાવા ઘેર નહીં જવું. આ કાળભાના તું તારે ખાઈ જ લેવાનું અને બજારમાં હોય તો બજારમાં ખાઈ લેવાનું. મારે પેલા તમે ફોરમ ભરજો પછી બધી આગળ વાત થાય. કાળું પર લાવો કા ડોક્યુમેન્ટ હું લીધો જોઈ લઉં. અલ્યા તને ડેલિકેટ કહેતા શરમ આવે છે? પણ હજી તો તમે કોઈ સૂંટાઈ નહીં ગયા. અલ્યા શું કઈ જ જાય છે કે આમાં આખું ગોમ કરું ને એક તરફ છે કોઈ ફોર્મ ભરવા વાળો છે રે. આ ખાલી ફોર્મ ભરીને આયા એટલા કાળુબાર ડેલિકેટ જ છે. એટલે જસુબારે તો તને દેખાતા નહીં આવવાના છે તો એ આગળ આયા છે અને મને ફોન કર્યો તો એમ કે હેડજો હાલો ને એટલે મૂકો અમે આવીએ નીકળો તો. હોભળો જસુબાના વિશ્વાસ રહેતા નહીં નકર તમે ભમતા પૂછ પડશો. અલ્યા જસ્યાના વાદે ને તું શેમ એમ કે જસ્યાના વાદે ના રહેતા? જસ્યા વખત કરે ને હું એના પહાંડો છું અને એક જ આળો ઘેર ઊંઝો નહીં. હા એટલે શેઘોળો ને જચ્ચો બેસે ને એટલે મને ખબર છે કે તમારી તાકાત નહીં. હોય 100% આપણી જીત જ છે. અને તારા ખરા ને કાળુબા નહીં કહેવાના પાછા મિત્ર કીધું અભાડ તો ડેલિકેટ કહીને જ વાત કરવાની અત્યારથી જ તો તારું. હાલ પેલા ત્યાં થઈ સહી તો કરો. એ તો સહી નહીં કરવાનું. હું તો અંગૂઠો જ મારું છું સહી કરું છું સીધો તારે. લાવો ડોક્યુમેન્ટ જોઈ લો બધું હું લાયા બધું કમ્પ્લીટ જ છે વાત આજે તો ખાસું લાયા છો. તારે. હરડો કશો હતો નહીં તમે પૈસા વાપરો પાછા ના રહેતા. પૈસામાં તો આ તો જિલ્લા ડેલિગેટ ની ગમે ત્યાં આવે કરે ને 500 માગે ને 1500 જ પકડાના છે. હા તો આને રંગ જો આમ છે હળો જોવાનો છે કે તાણે. તું હા ખા તને તો આખો રંઢો મારી દઉં અને આખો બૂચડી નાખું તાણે તને ખબર પડશે. કાળુમાં તમે સિંચાવ કા કરો છો યાર? હાલો લે આવજો નહીં બધા ઉભા રહ્યા. અરે હાડો કે મોદા હોય લે અને આ ફાઇલ પકડી દે હેડ. પાછું કાગળિયું આગુ પાછું ના થાય. એટલે અમે જોઈને આયા છીએ. ખબર તું અંગૂઠા સાપશે તને કોઈ ના ખબર પડે તું બધું કોઈ પાડી નાખશે. કાળુબા તમારે બગલમાં રાખો અને ડોશી કાગળિયું આધાર કાર્ડ લાવ્યો. બધું જ ડોશીનો પહેલો કાગળિયો માં મેલ્યો છે. ઓફિસ બંધ થઈ જાય. તમે શેઠી રહો કાળુબાના ખભે ખભો મારો રવાન છો. હા તવી બાદ હું આ બાદ રહું. હાલો કાળુબા જીતાડવાને પાછ દેવા દવગો ના કરતો તો હું ખરો ને બે ગોમો કાળુબા પડી મેલો અને ડેલિકેટ કરીને બોલો કે શેમ બોલતા હોય? શરમ આવે છે? ડેલિકેટ હા ડેલિકેટ કે ખોડો ખબર રમણ બે ગોમની જવાબદારી મારી છે. કાળુબાન કોઈ જવાની જરૂર નહીં. કાળુબાન તો હશો દાબીને હું જ રવાન છે. ખબર ડુપ્લિકેટ અરે શેમ ડુપ્લિકેટ કીસે તા હું કહું તાને અરે શેમ ડેલિકેટ કહેતા શરમ ને આવે તને? ડુપ્લિકેટ હોય ડુપ્લિકેટ ડુપ્લિકેટ નહીં રૂપિયા વેરવાના છે અને ડેલિકેટ બનવાનું છે. મફત બનાય છે. કાળુબાના તાલુકામાં જીતાડવાના વાતો સાચી એ દાડાનો મારો ઓળશો હાણ પડ્યો છે. અરે તારે જે દુખતું હોય કે પણ આદમી છે જે ભરતો ને ભરવા દે કે શું કામ કરે? હા અરે છે ને જે તમારા ઉપર વિષય બને. અરે પણ જે પેટમાં દુખતું હોય કેવું પડે કાળબાને એમને જોઈતી ખબર પડે. તમે તાર ડેલિગેટ ચિંતા કરશો નહીં. હા આપણું ગોમ પેકો પેક મારી જવાબદારી છે અને એક ગોમ બે ગોમ દેવા તારી જવાબદારી છે ને. તો દેવલા મને રાતે આવીને સોના મને વાત કરી છે તો આ ડેલિગેટ આ તમારા મોજ છે. ખર્ચામાં પાછા ના પડતા. ખર્ચામાં ચિંતા કરશો ને કાળુભાઈ 5 વીઘા જમીન આગી પછી કરી લેવડો તમે. ના 5 વીઘા તો બરાબર છે પણ બીજા છોકરો ખરો ને પેલો લાયો છે એ વેરવાના જ છે તાર. અલ્યા તમારી વાતોમાં તો ઓફિસ બંધ થઈ જાય. હળો જલ્દી યાર મજા આવી જાય. હું તો કાકા ગલાલ કઈ છે જ નહીં આપણે. ગલાલ વાળા કરે ને આ પેલા વેલી આપણા કુટુંબમાં સાંસ છે. હા આપણો ગોમમાં પહેલી વખત એટલે વટ પડી દો છો. કાળુભા કાળુભા દુકાને રહી જાવ. પણ મેં તને કરશન કેટલા જણ કીધું આ પેલા તને કહેતા શરમ આપી જો પેલા બી મારો કુટુંબનો ભાઈ છે અને આ ઢૂંઢો વેરવાની વાત કરે છે. અરે ચોકડી શેમ કઈ એકતા નહીં? જો ભાઈ સોલા મોના ફોરમ ભરવા નહીં જવું ઓયથી હેડો પાછા. મારું તો કેવું મોનો તમે તું ગઈ છે પાછો? તું જતો રે ભાઈ પાછો. ભેળ આવ્યો છો મારા ને કાળુભાનો તાણે અને પૈસા વેરું છું તો હું વેરું છું મારો ઓળજો બળતા બળે થઈ ને. ચિંતા કરશો નહીં.
કોઈ નહીં આવે ને તો હું નહીં હા આ રમણ છે આ દેવો છે અને બલાદમી તને શરમ આવી જતો તો કુટુંબનો નહીં ભય થઈને પેલી એક જ કુટુંબ ના છે એટલે તને થાય તો હું તને એ તો હું જોવાનું છે એટલા અલ્યા જોણ તને ખબર છે કારા પહાડ જીતાડ છે એટલી તને ખબર પહાડ જીતા છે ને પહાડ હરાવ છે બધું છાપું છે કે મોય ભેગી મારી જમીન જાવ એટલે તારી જમીન ડબલ થઈ જાય કાળું બા તારો હજી ડેલિગેટ નહીં કહેતા ડેલિગેટ કયો તું કઈ ચિંતા કરે ફાઇનલ ડેલિગેટ તો હારા છે પાછું મારા હાથ મને જોડશે રે પણ વડ તોડા ગમે તે એક બીજો ઊભો કરવો પડશે એ તારી વાત 100% આશી છો ના હોય તો આપણે પેલા મેરા પાજી કારણ કે જેવું વર્ત્યા છે ને એવું આપણે વળતવાનું જેવું સાબાના દોત જુદા ને વતાવાના જુદા હા ખબર પડે નહીં કે લાકડી ભાગે નહીં ને આપ મરી દઉં તો હા કારણ કે વારા પાસે વારો આવે હા મેરા બોલો છે ગોળા કાકા આવો આવો દોસ્ત હા અલ્યા ઓય ઓયડી મરા હું કરીશ યાર તું અરે આ બોરા લાવ્યો તો પર ગોઠવવા પડે કે યાર અલ્યા બોરોમાં તું ખાલી આ વયના હોય તારા જિંદગી જતી ગોમમાં હળમળા થઈ રહ્યું છે એટલી તને ખબર નહીં કોણ લડ્યું અલ્યા લડ્યું નહીં ચૂંટણી લડવાની છે એમ કયો તા મી વળી કીધું અળમાળા લડ્યું કો આ એ તો લડવામાં તો એ તો લડ્યા બરોબર જ થાય કે વાત આખી છે અને ઓપળ આપણે કોમમાં ફોર્મ ભરવાની છે ખબર છે આપણા ઘરમાં કાળુભાઈ ભરી ને તો સમાચાર અમારે મળ્યા તો બધા જતા હતા વાપરી તો સમાચાર એટલે જસુભાઈ કયો કી તમે શા છો અલ્યા ફોરમ ભર્યું નહીં ફોરમ ભરાવામાં આવ્યું છે હા તાણ અમે પહાડ રહીને ભરાયું છે એ તો હું ભરા અમે ભરાવરાયું છે હા એટલે એવું લખતા ના આવડે તમારે છે લખ્યાલું તો પડે ફોરમમાં સહીઓ તો કરાવી પડે કે એને ખરા ને આપણા ગામમાં તો ગામમાં પણ આપણા વાહમાં પૂરતું કોઈ ઓળખતું નહીં આવી મશ્કરીઓ કરશો ને પેલા ઉમેદવાર ઊભો કરીને હું મશ્કરીઓ કરો છે યાર અલ્યા એને ખરા ને આ જસુબા વખત ઉભા રહ્યા હતા ખબર છે આ જસુબા 60 વોટસી આ રહ્યા હતા ખબર એ છે તો આપણે છીએ ને ત્યાં એટલે આ મેન કુલ ફૂટી ગયો તો કળભા એનો જ હાઈટ હોવાથી તો હું હાર્યો તો પણ એવો તો મેજોરિટી બહુ મોટી છે એ રાય કદી હારતા હે મેજોરિટી ઈવાની મોટી હોય રહી પણ જે ખરા ને અમે આ તને ખરા ને અપક્ષમાં ઊભો રાખવો છે અને અમે કહેવું એટલો વટ તો ઇનામોની તોડશું અલ્યા એમ ના કરાય એ આપણો છે યાર અલ્યા આપણો થઈને ખરા ને ઓના વખત પેટમાં પહેરીને પગલોબા કર્યા હતા અને હું તણ પર ભરો તો ને એ દાડો આપણે જીતે કે હારીએ ઈસી મતલબ નહીં તને ખાલી એટલા માટે ઊભો કરવાનો છે કે પેલા કાળિયાનું વોટિંગ તૂટે અલ્યા તમે કાળિયાનું વોટિંગ તોડો છો પણ માનીએ તોડશો જ કે મેરા મારી વાત ભર તું ચિંતા કરે ખર્ચો અમે બે કરીએ પણ તું ફોરમ ભર તે તમે ખર્ચો કરો હું તો ભરી કાઢું બસ તારે તો ખાલી મોરો જ બનવાનું છે હા વોટિંગ તોડવા માટે ખાલી બસ હા. અને કાળબાને અરાવાના બીજો ભલે ફાઈ જાય પણ કાળિયો જીતવો ના જો કોઈ ભોગે જોડો તા ભરી કાઢી બરોબર તો મારા પણ હાલ પૈસા નહીં તમને બતાવ્યું કે હા એટલે નહીં તું એકદમ છે તારા ઘેરથી બધું લઈ લઈએ અને ઘરે ને આપણે પૈસા તો અમે ઉપાડ લેવું તું જીત ના જીત એસી મતલબ નહીં અમારા તો એક જ મકસદ કાર્યો જીતવો જોવો નહીં બરોબર શું કેવું છે સુભા વાત 100% સાચી છે ગોળાની પૈસાની ચિંતા કરે ને પૈસા ઈચી લાવશું અને તારા શેડી અમે વાપરશું કે તમે વાપરતા પણ મારા ઉભું જ રહું છે તારે કાકા પેલી ખોર પેલા કરા પહાડ રહીને ઓને ધોઈ કાઢ્યા છે એમાં બગલાની ફોક જેવા તૈયાર થઈને આયા હતા હા એટલે બગલાની પોક જેવા થોડા એવા લાગવું જોવે કે અલ્યા હું ઢેસડે થઈ ગયો હમુરદું કોઈ નહીં રહ્યું તમે મારા ભાઈને ખોટું પૂછવું પકડાવી છે એને પૂરો કરી દેવો લે કોક હારું કામ કરતું હોય ને તો કરવા દે તું કા દાગી મરું છું પુડા જો કરજે ને આ તમાર પાસે 100 વીઘા જમીન છે ને એવી કાળુબા જીતી જાય તો 12 વીઘા જમીન થઈ જાય અને ગાડીઓ પડશો આય કાળુબા ફોરમમાં કોઈ ભૂલ તો નહીં કરી ને બધું ઓકે છે સહી ભાઈ માં લોસા ના માર્યા સહી તો હું શું કરશે અંગૂઠો મારી દીધો બરોબર કમ્પ્લીટ માર્યો તો ને તાણે એને એવો અંગૂઠો મારે ફોરમ કરે ભાઈ અલ્યા હો ભડકે એ તો મોય સાહેબ પેલા હોય કે એરાય સહીઓ બહીઓ બધું એરાય કરતા હોય છે ઓબળક નિશાન હું તવી તાણે ખરેખર મી ધાર્યું તું ને એ જ નિશાન આવ્યું છે હા અને મારા મગજમાં એ હતું કહું છે બહેરો ભૂલી ના કાપા રોટલો નાખ્યો નહીં કા કાળુબાનું નિશાન યાદ આવ્યું નહીં જોતાલાલ રમણ 20 મણ ઘઉં દળાઈ ગયો હા દળ જો અને બધા ઘેર લોટ આવી ગયો તવી લોટ યાદ રહે હા
ખરેખર કાળુબા હું તમે જીતી જશો કારણ કે જો બહેરો જે ભૂલી જતો ને અવળો વટ જતો ને એમ નહીં જોય. હમુડું ભૂલાય જ નહીં ને અને બહેરો તો તવી તો પેલી યાદ આવે કાળુભાઈ હબળો તમારે તો ઘરથી નીકળવાનું જ નહીં. અમારો વ્યવહાર આલે અમે બધું કરી દેવું. તમારા વ્યવહાર એટલે તમારો એક જ વ્યવહાર આલવાનો, તમારે ઘેર ઘેર ફરીને લોટ જ આલવાનો. જે માણસો ફોડવાના છે ને એ તો હું ફોડ્યો. કેમ કે કાળુબા પાસેથી પૈસા બધા લઈને મારે ફોડવાના જ માણસ. કાળુબાનું નસીબ જેવું હતું ખબર હે? તવી આવીને તવી તે આપણો મેકે વોટ બગડે નહીં. હમુડું ના બગડા જે બહેરો ભૂલી જતો હતો ને આમ જોવો ને તતી યાદ આવી જાય કે વાહ તવી છે ઠોકો. હા અમુ તમે ત્યાં બે શક ઘેર બેસી જો અને હા સુંદરમ આવો. ત્યાં દ્વારકા બેસી ગયા. એવું છે કાળુબાને ઉભા નહીં કર્યા અમે ડેલિગેટમાં. તારે ડેલિગેટમાં ફોર્મ ભરી રહ્યા. અલે પણ અમને તો વાત તો કરવી હતી. અલ્યા પણ તમે શું આવો છો? તમને તો આ ગમતું એ નહીં અલે પાછું. પણ અમને તમે વાત કરી હોય તો મીટિંગમાં અને આવી પાછું નિશાન આવી જો ભલો કે તવીનું નિશાન આવી જો પાછા કાળુબાનું. એવું છે તારે અલે બૈરોનું ફેવરેટ નિશાન છે યાર. ઓય, રોટલો નાખ્યો નહીં કાળુબાનું નિશાન યાદ આવ્યો કે અમુક વિચાર્યું તમે ખબર હે? સવાણું ના લેતા બધા વાસી એ બંધ. હા. અમુક ઘેર ઘેર લોટ ના હોય તાણે એટલે કે બહેરો લોટ રોટલો કરે ને નાખે ને તદ યાદ આવે કે કાળુભાઈ ને તવી. મારી વાત સાંભળો તો આ બધા તમારા સપોર્ટમાં તો શું કે બધા પૂરેપૂરો. બધા પૂંજાભાઈ તમારે કોઈ હકાવાલા હોય ને આ બે ત્રણ ગામ આપણે આવું છે એમાં તો પાછા કહેજો કે અમારે કાળભાઈ ઉભા રહ્યા છે એવો નિશાન તવી છે પાછું. હા કશો હતો નહીં આપણો મૂળ તો ઘરનો માણસ છે કે યાર. અને અમે તો કાળુબાને કોનો મોગળ્યો શેમ કે કાળુબાના ખભે ખભો મું ઊભો છું. અને આમાં પૂંજા ભાઈ હા. આ તને કીધું કદી પાછો કાળુબા ના કહેતો ડેલિગેટ કઈ પાછો બોલાવજે. ના હોય તારે? ડેલિગેટ પણ તમે સુંટાયા પહેલા ને ડેલિગેટ કઈ ગયા છે હજી સુધી તો અમે ફોર્મ ભરીને આવ્યા તાર સુધી કોઈ ફોર્મ ભરવા આવ્યો નહીં એટલે બિનહરીફ જ છે કે હારું ફોર્મ ભર્યું તો હો ભર્યું પણ મારી વાત સાંભળો કે આ માણસોનો વિશ્વાસ તો છે ને તમને. અરે પૂરેપૂરો આતા બધા ખરા ને હા. ઘરના જ છે પાછા એવું છે તાળે હા તો વિશ્વાસ મારી વાત સાંભળો અત્યારે પબ્લિક નો વિશ્વાસ નહીં હોતો એટલે હું તમને કહું છું અત્યારે તમને થળ મોટી સૂંટી નાખે એવી પબ્લિક પડી છે. એ તો આ તો મારું કીધું જ નહીં પડતા આ તો સુનતા જ જવાના જામુરદા થળો મોટી તું અત્યારે કાળુબાનું કીધું હો ભાઈ તું તારી લેલી કૂટે નહીં. અલ્યા તું ઘેર હેઠજે તારે જે દુખતું હોય ને એમ બધું કરી હા આપું. તો ચાલ મારી વાતો પણ હાલ તો બરોબર છે. હા, અમે બી રિક્ષા આવી. હાલ તો હા, તમે અમે ખરા રિક્ષા મોય નહીં બેવું તમે ઉપર બેસી જાઓ દેખાવ કરવો પડશે ગોમમાં કે અલ્યા, કાળુબા એ તો કોણ કોઈ ના. એ તો બાજુમાં બેહું છું હેડો ના, ને. બાજુમાં નહીં, ના, ઉપર જાઓ. ઉપર દેખો ઉમેદવાર અલ્યા, કાળુબા, આટલો પર આટલો મારી વાત નહીં માનો હા, બરાબર ચાલો જી મને. તું છે ખારું છે હું તો હું અહીં બાજુમાં ઊભો રહું છું ભાઈ. આટલો પર પેલી સાઈડ ઉભા રહો એટલે બધા તમે ઊભી દો તવી તવી છો થઈ તવી તો તવી તો લાવીએ છીએ ને ઘેર ઘેર આલીએ છીએ હેડો ને બેહવાનું કરો તમે. ઘેર ઘેર લોટ આલવાનો છે તવીનું નિશાન છે એવું કહેજો પાછું. હા હા વાંધો નહીં હો? અને ડ્રાઈવરને ભાઈ બોલાવજે હેડજે. હા આવડે ચાપીઓ છે સાહેબ. અલ્યા તમે બધા પાછળ અરે, લટરી બેહી પાડો છો. જાઓ, બેહો. કાળુ પપ્પા હું બેહ્યો કાળુ પપ્પા ઉતારો અલ્યા તમે પાછળ લટરો તારે નહીં આ પૂછો અલ્યા, અચ્છા જા ઓમાય હાર્યો ખરો આયા ત્યાં એ દાડો પેલો કર્યું, એ દાડાનો. એ તો આવશે ઘેર કાળુ પપ્પા હડો હું તમારા પાસે આવ્યો. અલ્યા રમણ તમે પાછળ લટરો છો આ ડ્રાઈવર આયા હડો 500 ના 1000 લઈ લેજો તમે તાર કાળુ પપ્પા બેજો ના, ના, તો- હજાર લઈશું, હજાર. તમે બેહો ને પેલા ઘણા રૂપિયા વાપરવાના તમે ચિંતા ના કરો વોટ 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 કાળુ પાનું વોટ આપો તો રોટલા ખાજો કારણ કે કાળુબાની વોટ 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 કાળુબાના હલશો તો રોટલા ખાઓ. વોટ 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 કાળુબાની પૂછો તો તમે ગામના તમામ ભાઈ બહેનોને જણાવવાનું છે કાળુબાને મત આપી અપાવી વિડીયો બનાવશો. ભાઈ એ કાળુબા ચિંતા ના કરો પૈસાની હું 1500 રૂપિયા આલતો પાડું હા હા પૈસા ઘણા વાપરવાના હાલો હાલો અને મેનેજર કાળુબા ફાઇલ ના કોઈ જાય હા ભાઈ હેડજે. લ્યો અમે ફોન કરો હું મારે ઘેર જઉં અમે બધું હું કર્યો અને હમણાં પાછો આવજે પાછો તમે થઈને આરામ કરો બરાબર? અને બીજા ગમે તમારે 50 કરવાની જરૂર નહીં હું નહીં બેઠો જો દેવા કાળુબા આરામ કરશે ચાલશે આમાં આપણે આરામ કરવાનો નહીં
રાત પરોળી રાત દાડો એક કરવાનો છે, કાળુભાઈ જીતાડવાના છે. તમે જઈને પેલા કરશનને સમજાઈ અને વિમળ ઘઉં દળાવો. હા અને એ કરશનને જ મોકલો છે શેમ કઈ ને શિકાર હું ભરાઈ ગયું છે ને તે કોઈ હુજ જ પડતી નહીં મારા ઓળશો રૂપિયાનું પોણી જ કઈ નાખવાનું છે, ચિંતા કરશો નહીં જીતવા માટે. વાળી પૈસા નહીં કરવાનું બલાદી આપણે જીતવાનું છે 100% થશે પણ કોઈને ફોર્મ તો ભર્યું નહીં જીતે જ આપણી જ. અને પાછું ઘેર ઘેર બહેરાન પાસે કહેજો કે કાળુબાનું નિશાન પાછું તવી છે કેવું જ પડશે કે હો મારામાં. જોઈતા ભાઈ હા હા તો કહી દેવું અમે. લે ઉતરો હળો. બધું કમ્પ્લીટ તો થઈ ગયું છે ને થઈ ગયું કે તાણે પક્કા પાયે? તમે બે હોય કરો કોઈ ઘટા ના આમ તો સહી ભાઈ કમ્પ્લીટ કરી શકે છે, ગોટાળો ના પડે તો. અલ્યા હું પહાડ નહીં કરાવી છે યાર. હા તો વધુ નહીં હેડો. શેખોડો કાકો હાજર નાજળ જ છો કહ્યા જ છે. હા હા તમે યાર આટલી ચૂંટણીઓ લડ્યા પણ તમારા કરતો મને અનુભવ પાછો થોડો ના ના વધારે છે મારા કરતો તો. વધારે નહીં પણ હોભળો હોભળો તમને કહું પાછા દસુબાના હરાય છે પાછા મને હરાવવા ના કરતા બે જણા જો અમે વાત શું કરી કે તારે હારું કે જીતું એ મતલબ નહીં, આપણો મકસદ શું છે? પણ મારી આબરૂ જ જાય કે યાર અલ્યા 100% ખરા ને એ વિભાગમાં તારી જ જીત છે હા એમ અને પેલાને હોમાલિયાની હાર છે. જો તમારે ભલા કાળુબા અંગાજી આપણે બધાય રહું પણ આપણો પ્રસાર મારું જ કરી દેવાનું. આ હું કહું છું ખાલી બેહવાનો ગોટા ઇના ખાના વાતો આપણી જ કરવાની છે. અને નિશાન તો તમને ખબર પડી ને આપણા સુલો નિશાન રખાયું છે. ચૂલો આવ્યો ને હવ હારામ હારો એટલે હું છે હા આ બૈરો કરો ને અભણશે ને એ ભૂલી ના જોય. હા લે તો પછી કરા ને અમે ઘેર જઈએ છીએ અને કાલથી પસારમાં નીકળી જવાનું. અને હોભળો સાપોણીના પૈસા પણ લેતા બધો નાલવા નહીં પડે એટલે ના કેવું પડે તું કા ચિંતા કરી છે બધું. એટલે ચિંતા હવે મારા થાય મારી આબરૂ નો સવાલ તારે સાપોણી હું કરવું છે હું નહીં, તારે ખાલી ફોર્મ ભરી ગયું ને એ જ જોવાનું. માર તો ખાલી નહીં ધોઈને તૈયાર થઈ બસ. જવા અંગાજ ફરી જ જવા તારે ખાલી કીધું નહીં કે તારે મોરો જ બનવાનું છે. લેવડો અમુક કોઈ ચિંતા જેવું છે નહીં. કોઈ વાત કરતા ને હા પૂજાભાઈ અલે આ બોલો જસબા છો જીયા સમ બમ બમાટો હું વિચારો એટલે ઉતાવળમાં હતો પેલા કાળુબા પાસે જવું હતું એટલે તમે જઈને ના અમારે જવાનું છે ને એવું છે તારે ફોર્મ ભરીને આવ્યા છે ને કોઈ કિરાય. એટલે હવે ફોર્મ તો ભર્યું છે મને તે દાડ કહેતા હતા પણ હું કહું છું હા. કે આપણે કોઈ સતો નહીં કહેવાનો હો હું કોઈ નહીં અમે નહીં ઉપર ટેકા ઉભા છીએ ને તમે નહીં અંગાતી. હા હું અંગાતી છું એટલે આપણા બધા ભાઈઓને સાથ સહકાર આલીને એને જીતાડવાનું કરવાનું છે યાર અને કની મજાલ છે જસુબાનો સપોર્ટ હોય ને એટલે કાળભા હોમ કોઈ પડે. હા એટલે તો કહું છું કે આપણા કોઈ પોલમાં તો નહીં ને આપણા ભાઈઓમાં કોઈ નહીં કોઈ તમે અલ્યા ના હોય યાર હા, પોલ. એટલે જો આ તો ચૂંટણીનું કામ છે એટલે આપણા બધા ભાઈઓની મિટિંગ કરીને કેવું પડે કે બધાને એક સાથ સહકાર આલી જીવન જીતાડો કલાલું ને એવું કરવાનું છે એવું કીધું હલાલ તો ઉડાડવાનું જ છે. હા ગલાલ તો તમે જોજો કે છેવો ઉડે છે. અને આપણા હા. ગામનું નાક રાખવાનું છે બાજુ અલ્યા નાક રેલું જ છે કે યાર. હા હું કીધું હા રડો બોલવાના પાછા હાર અને આપણો આપણે કાળભાઈ ના જઈએ છે હું ઘેર જતા આવું. હાર જઈને આવવાનો. શું કીધું? સારું અરે તું વળી શું અંબળાઈને જતો રહ્યો તો કેમ ના જતા રહીએ તો તારી શું રિક્ષામાં બેસીને આવ્યા હોય તો હું પેલી થતું તું કેમ તાલે અમે નતું બેહું રિક્ષામાં એમ એટલે તમે ગમતું જ નહીં અમે ડેલિકેટનું ફોર્મ ભર્યું છે અમે તો નહીં ગમતું કશું એ શેમ ના ગમે અરે ભાઈ શું ભાઈ પેલે તો ડેલિકેટ તો એટલું તો બેહતું જ નહીં મગજમાં મન નહીં બેહતું શેમ ના બેહા આ જમીન વેચીને તો કોઈ એ ફોર્મ ના ભરવાનો અરે હોય. જમીન નહીં વેચી મારવાની કોઈ હમૂળ દી તાણે. તાણે આટલી છે થોડી મગજમાં પેલી ઉતારો મગજનો છે અમાર તો તાણે બધું અને હપાલ પેલા આવું એટલે ગૌ વાળ તેડી દળી આવું હા ના કહું અલ્યા દેણું કરીને આ બધાને ગરડી ડાલવાના છે એ નહીં લોકોને ખવડાવવા આયા અલ્યા લોકોને ખવડાવવા પડે આપણે કોક કરવું થવું હોય તો ડેલિકેટ શું છે? ખવડાવવું પડે અને માથાકૂટ છે તમારે. તારો એ તો ખરો કરશન તમને ઘઉં બતાવે એ મની કરા ને વિમલ જ્યાં દળી નાખજો અને તય કરા ને કરશન અભાલ એમ રી નહીં ચલાવવાની પાછી તું ખરા ને આ જોઈતા લાલ અને બે તે જો તે ગોમમાં પેલી તવીઓ બોયો કરીને બધું લાવી દો ઘર દીઠ તવી આલી દો અને ઘર દીઠ લોટ હા બરાબર કરશન તું ટેન્શન લે નહીં, ડેલિકેટ જીતી જાય ને એટલે તો આપણા પર રૂપિયા જ છે પછી. એ તો તમે પા રેન મૂળ બાળખ્યો હોય અલ્યા નહીં મૂળ બાળતા તું કાંઈ ચિંતા કરું છે તું જા રમણ ને ખરા ને પેલા કહું બતાય એમાંની વિસ્મણ આલી જ દે અને જોઈતારોનું બે પાસ આવજો જો ધર પેલા આવતા આવા પાછા હેક જ કરશે ને હેક હું કામ મોડું કરી હા ભાઈ તમે નાખજે પાછો ભાઈ ચૂંટણીમાં જીતી જાય ને તો તારા લેર જ છે. જીતી નહીં હારી જવાના છે તો મને હું જ જાણું છું અલ્યા ના હારી જીવનમાં ના હારી મુઈ પક્ષ પકડ્યો હોય ને તો જીતી જ જાય હોય 100% જીતી જાય. અને તું એની ચિંતા કરે નહીં. આ વિમલ ઘઉં છે ને હાલ હાલે ને કોઈ તારો
કાળુભાઈ કહે ને એટલા આમ સર બોરીઓ આવી જાય કશું એવી ચિંતા કરી કશું કોઈ ના આવે બોરીઓ હા મારું જીજે તું હા